જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। લાઈફ ઇઝ શોર્ટ, ડોન્ટ મેક ઇટ શોર્ટર। જીવન અત્યંત ટૂંકું છે, એને વધુ ટૂંકું બનાવો નહીં। ઉત્તરાધન સૂત્રના ચોથા અધ્યયનમાં પણ પ્રથમ કંડિકામાં ભગવાને એ જ વાત કરી છે, અસંખ્યમ જીવ્યમ માપમાયૈ। આ જીવન અસંસ્કૃત છે, અસ્થિર છે, નાશવંત છે। ઓચિંતાનો કાળ આવશે અને ફાળ પડશે કે હાય મારે જવાનું, મારે આ બધું છોડીને જવાનું। આવી ફાળ ન પડાવી હોય તો અત્યારથી જાગી જાઓ, જાગી જાઓ। આ જૂઠી જગતની માયા છે, આ જૂઠો સંસાર છે। આ સંસારની કેટલી બધી વિચિત્રતા છે, કેટલી બધી વિષમતા છે અને કેટલી બધી વિશેષતાઓ છે। સમજી ગયા? કેટલી બધી વિચિત્રતા છે। ક્યારે ન ધાર્યું હોય એવું પણ આ સંસારની અંદર બની શકે છે। કેટલી બધી વિષમતા છે। વિષમતા એટલે કે દુર્ઘટનાઓ કેટલી બધી જીવનની અંદર મનોજભાઈ એ બનતી હોય છે। એ જીવનની એ વિચિત્રતા, વિષમતા અને વિશેષતા। વિચિત્રતા તો આપણે જોઈએ છીએ અને વિષમતાને પણ મેં અને તમે ઘણીવાર અનુભવી લીધી છે। પણ આ સંસારની વિશેષતા એ છે કે જેમ કાદવમાંથી કમળ ઉગે છે એવી જ રીતે આ જ સંસારમાંથી તીર્થંકર પરમાત્મા જેવા પવિત્ર આત્માઓ, ગણધર ભગવંતો જેવા મહાન આત્માઓ અને 14 પૂર્વી જેવા શ્રેષ્ઠ આત્માઓ, સંતો, મહંતો, અવધૂતો આ જ સંસારના કિચડમાંથી આવે। આ છે સંસારની વિશેષતા, આ છે સંસારની વિશેષતા। એટલે જ સંસારમાં એમ કહે છે તમે જે કંઈ કરશો એ તમારું રિપ્લે થવાનું જ છે। હે ખીમજીભાઈ, જે કંઈ તમે કરશો એ તમારું રિપ્લે સારું હશે તોય મળશે અને ખરાબ હશે તો પણ રિપ્લાય થવાનો છે। ગુણાકાર એકવાર ચર્ચિલ એ યુવાન ગાંડાની હોસ્પિટલમાં ગયા। ગાંડાની હોસ્પિટલની મુલાકાતે ગયા અને એ હોસ્પિટલની અંદર એક ગાંડો માણસ પેન અને કાગળ લઈને કંઈક લખી રહ્યો છે। તો ચર્ચિલે પૂછ્યું, એ તું શું કરે છે? અરે તું આંધળો છે, તને નથી દેખાતો? હું કાગળ લખું છું। પણ તું કોને લખે છે કાગળ? કાંઈ નહીં, મને લખું છું। શું કે છે? હું મને કાગળ લખું છું। અચ્છા, તો એ કાગળમાં તે શું લખ્યું? અરે મૂર્ખ, તમને એટલી પણ ખબર નથી કે હજુ તો હું આ કાગળ લખું છું। આ કાગળને હું કુરિયર કરીશ, એની ઉપર એડ્રેસ લખીશ મારું, અને એ કુરિયર કરીને એ કુરિયર જશે। કુરિયર વાળો પાછો મને મારા એડ્રેસે મને આપશે। એ કાગળને હું ખોલીશ, એ કવર ફાડીને એ પત્રને ઓપન કરીશ અને પછી હું વાંચીશ, ત્યારે મને ખબર પડશે કે મેં શું લખ્યું છે।
એ ગાંડાને કાંઈ ખબર નથી કે હું શું બોલું છું, અને આપણને કાંઈ ખબર નથી કે હું શું કરું છું. આપણે તો અહંકારમાં, મદમાં મસ્ત બનીને જીવનની ગાડીને દોડાવ્યા રાખીએ છીએ, અને આગળ ને આગળ આપણી ગાડી દોડી રહી છે. પાછું વાળીને જોવાનો કોઈને સમય નથી. એટલે જ કહે છે કે જે કંઈ કરશો એ ગાંડાની વાત ઉપરથી આપણને બોધ મળે છે. મારો કાગળ મારા હાથમાં આવશે ત્યારે મને ખબર પડશે. સાવ સાચી વાત છે. આજનું આપણું કરેલું કાર્ય એ આવતીકાલે જ્યારે ઉદયમાં આવશે ત્યારે આપણને ખબર પડશે કે મેં પુણ્ય કર્યું છે કે પાપ કર્યું છે, મેં ધર્મ કર્યો છે કે અધર્મ કર્યો છે, મેં શુભ કર્મ કર્યા છે કે અશુભ કર્મ કર્યા છે. એ તો જ્યારે રિઝલ્ટ આવશે, ઉદય આવશે ત્યારે જ ખબર પડશે. મરીચીને ખબર નથી કે હું આ મદમસ્ત બનીને કુળનો અહંકાર કરું છું, અને એ અહંકાર કર્યા પછી આનો રિઝલ્ટ શું આવશે એ મરીચીને પણ કુદરતે એને કેવી પનિશ આપી કે એક ભાવ દેવલોકમાં દેવનો અને બીજો ભાવ મનુષ્યમાં, તે પણ બ્રાહ્મણ કુળમાં, યાચક કુળમાં બ્રાહ્મણને તમે ગમે એટલું આપો એને દક્ષિણા ઓછી જ પડે. ત્યારે એ પનિશ, કુદરતની કરેલી પનિશ એ ભગવાનના આત્માની પૂર્ણ થઈ અને 16મા ભાવમાં ફરીને પાછો પુણ્યનો ઉદય થયો, અને એ પુણ્યના ઉદયથી એ વિશ્વનંદી રાજાને ત્યાં રાજકુળમાં એનો જન્મ થયો, અને વિશ્વભૂતિ એવું નામ દેવામાં આવ્યું. એ વિશ્વભૂતિ રાજકુમાર વૈભવનો એ વારી ઉછળી રહ્યો છે, અને એની વચ્ચે એનો ઉછેર થઈ રહ્યો છે. સુખ હોય ને ત્યારે સૂર્ય કઈ બાજુ ઉગે છે ને એ ખબર ન પડે, અને કઈ બાજુ અસ્ત થાય છે એ પણ ખબર ન પડે. પણ જ્યારે દુઃખ આવે ત્યારે દમુબેન કહે છે કે ધોળા દિવસે તારા દેખાય. રાત્રે તો સૌ કોઈને તારા દેખાય, પણ દુઃખ આવે ત્યારે ધોળા દિવસે તારા દેખાય. એવી વિકટ પરિસ્થિતિ સર્જાય. અહીંયા સુખનો સમય આવ્યો, અને એ સુખના સમયમાં એ વિશ્વભૂતિ અને એનો જ પિતરાઈ ભાઈ છે વિશાખાનંદી, બંને સમાન ઉંમરના અને સમાન બળવાન રૂપવાન યૌવનના ઉંમરે પહોંચ્યા. અનેક રાણીઓની સાથે વિશ્વભૂતિના લગ્ન થયા, અને વિશાખાનંદીના પણ લગ્ન થયા. એક વખત એક સમય એવો આવ્યો કે વિશ્વભૂતિ પોતાની રાણીઓને લઈને પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં એ વન ક્રીડા કરવા માટે ગયા. બીજી બાજુ વિશાખાનંદીની માતા એને ફૂલની જરૂર પડી, અને દાસીને કહે છે જા પુષ્પકરંડક નામના ઉદ્યાનમાંથી તું પુષ્પો લઈ આવ, ફૂલો લઈ આવ. અને એ દાસી
ફૂલ લેવા ગઈ. જોગાનો જોગ બન્યું છે એવું કે ભગવાન મહાવીરનો આત્મા એટલે કે વિશ્વભૂતિ પોતાની રાણીઓની સાથે એ બગીચામાં ગયા છે અને એ દ્વારપાળ બરાબર માળી એ બગીચાના દ્વાર પાસે ઉભેલા છે. વિશાખાનંદી પણ પોતાની રાણીઓને સાથે લઈને એ પણ આ ઉદ્યાનમાં વન ક્રીડા કરવા માટે એને જવું છે, પણ રાહ જોવે છે કે હમણાં વિશ્વભૂતિ બહાર આવે પછી અમે જઈએ. એવા એટલા સમયમાં દાસી આવી ફૂલ લેવા માટે અને માળીએ એને રોકી દીધી. હમણાં બગીચામાં જવાશે નહીં. કેમ? વિશ્વભૂતિ રાણીવાસ સાથે ગયા છે, તમારે જવાશે નહીં. અને દાસી તો ફૂલ લીધા વગર પાછી આવી ગઈ. બસ આનું નામ છે દાસી. દાસી જે દોષને વધારે અને કુળને કલંક લગાવે એ છે દાસી. આ પેલી દાસી દોડતી આવી, પગ પછાડતી આવી, રાણો પાડતી આવી અને મહારાણીને જઈને કહે છે કે મહારાણી, ફૂલ તો નથી મળ્યા, એનું મને દુઃખ નથી, પણ આપણા વિશાખાનંદી રાજકુમાર ખરેખર રાજ્ય કરે છે, આપણા રાજા, અને એના રાજકુમારને આવી રીતે રાહ જોવી પડે અને એને એ સમય આપવો પડે. વિશ્વભૂતિ મજાક કરે અને આપણો વિશાખાનંદી એમ ને એમ બગીચાની બહાર એને લટાર લગાવવી પડે. બહુ મને દુઃખ લાગે છે. બસ નારીને આટલું જ નિમિત્ત જોઈએ, વધારે નિમિત્તની જરૂર નથી. શાંત પાણી હોય એની અંદર કાંકરી નાખો એટલે વર્તુળો ચાલુ થાય. પણ યાદ રાખજો, જે જગ્યાથી વર્તુળો શરૂ થાય છે પાછા એ જ જગ્યાએ સમાઈ જાય છે. આ કુદરતનો નિયમ છે. એમાંય વળી વર્તુળમાં ફરક હોય, ક્યારેક મોટા થાય છે અને ક્યારેક નાના પણ થાય છે. આ જો એક શાંત સરોવર એ પરિવાર પ્રેમથી રહેતો હતો. કોઈને કોઈના મનમાં વેમ ન હતો અને પ્રેમ હતો. પરિવારમાં જો પ્રેમ હોય ને તો જીવન જીવવાની મજા આવે. અગર પરિવારમાંથી એક પુષ્પ જો આડું અવળું થાય તો એ બાગબાન ન બની શકે. એટલા જ માટે એમ કહે છે, પરિવારના એક સભ્યોની સાથે માળાના મણકા જેવો સંબંધ રાખો. માળાના 108 મોતી એક જ દોરાની અંદર પરોવાયેલા હોય છે ત્યારે એ માળા બને છે, નહીતર તો એની કોઈ કિંમત હોતી નથી. એક દાદા એક જ રસોડે 80 જણા જમે. મોરબીમાં એક પરિવાર એવો હતો, મહેતા પરિવાર અને એક લુહાણા પરિવાર. અત્યારે ભણવાના કારણે એ લોકોને અલગ અલગ થવું પડ્યું. એ તન્ના પરિવાર, લુહાણા પરિવાર એ ગુરુદેવના ખાસ ભક્ત. એ લોકો 7 ભાઈઓનો એક જ રાગ, એક જ સ્નેહના
તારથી બંધાયેલા અને એક જ રસોડે જમતા હતા. અત્યારે ભણવાના હિસાબે એ કોઈને અમદાવાદ, કોઈને મુંબઈ વગેરે સેટ થવું પડ્યું. એક મહેતા પરિવાર, એના 80 જણા, 7 ભાઈઓનો પરિવાર, 7 ભાઈઓનો પરિવાર. એમના ઘરે પણ અમે જઈ આવ્યા છીએ. 4 માળની બિલ્ડિંગમાં 80 જણા રહે. આખી બિલ્ડિંગ જ એમની 4 માળની અને 7 ભાઈઓનો સમાવેશ કરેલો અને એક જ રસોડે બધા જમે. જાણે કે જમણવારના તપેલા હોય એવી એમના ઘરે રસોઈ થાય. એટલી રસોઈ થાય તોય એકે વહુઓના મોઢા ન બગડે, એકે વહુ ક્યાંય આડી અવડી ન થાય. અને એ માજી અત્યંત પ્રેમથી એમ કહે કે આ મારી 7 વહુઓ એ મારી સીતા જેવી છે. વિચાર કરો, એ પરિવારના પ્રેમ માટે પણ પુણ્ય જોઈએ. એ પરિવારના પ્રેમ માટે એ પુણ્ય જોઈએ અને પુણ્ય હોય તો જ પરિવારનો પ્રેમ તમે જીતી શકો. નહીતર એ પરિવાર ક્યાં ને ક્યાંય વિખરાઈ જાય. અહીંયા અત્યાર સુધી પ્રેમથી રહેલા એને જરા પણ વહેમ ન હતો, પરંતુ એક દાસીના નિમિત્તથી પેલી રાજમાતાને કહેવામાં આવ્યું કે આપણો રાજકુમાર એમને એમ લતાર મારે અને રાહ જોવી પડે. આ બરાબર નથી. આ વિશ્વભૂતિ મજા કરે અને વિશાખા નંદી આ રીતે રખડે, આ મને જરાય ગમ્યું નથી. રાણી સાહેબ, તમે કંઈક કરો, તમે કંઈક કરો. અને રાણી સાહેબને તો બસ એને તો રુદન કરવા શરૂ કરી દીધું. કોપ ગૃહની અંદર પહેલાના જમાનાની અંદર રજવાડા હતા, એટલે એક ઘર એવું રાખેલું હોય કે એ કોપ ગૃહ રાણીઓ જ્યારે રિસાય ત્યારે એ કોપ ગૃહમાં જાય. રાજા આવે, પૂછે રાણી સાહેબ ક્યાં? કોપ ગૃહમાં. એટલે રાજાને ખબર પડી જાય કે આ રાણીને કંઈક વાંકું પડ્યું છે. એટલે પછી સીધું કરવા જાય. ત્યારે તો રજવાડા હતા એટલે એક જ કોપ ગૃહ હતું. મારે કેવું ન પડે તો બધા એડવાન્સમાં ચાલે છે. આ છે મોબાઈલનો ક્રેઝ, આ છે મોબાઈલ યુગ, આ છે ટીવી યુગ. કે પહેલાના જમાનામાં એક જ કોપ ગૃહ એક રજવાડામાં હતા અને રાણીઓ ઘણી હતી. હવે તો રાણીઓ થોડી અને કોપ ગૃહ વધી ગયા. ઘરની અંદર કોપ ગૃહ વધી ગયા અને એ ઝઘડાના નિમિત્તો વધી ગયા. ત્યારે અહીંયા તો રાણી સાહેબે એ કોપ ગૃહમાં જઈને રુદન શરૂ કર્યો. મહારાજા આવ્યા અને મહારાજાને કહે છે, મારો દીકરો આ રીતે તડવડે એ મને ન ગમે. જાઓ તમે હમણાં યુદ્ધની ભેરી વગાડો. અને રાજાએ યુદ્ધની ભેરી વગાડી. વિશ્વભૂતિને યુદ્ધ કરવાનો શોખ છે, એ ચોક્કસ યુદ્ધ કરવા જશે અને એ બગીચામાંથી બહાર આવશે અને મારા દીકરાને જો એક યુદ્ધ કરવાનું કોઈ કારણ નથી, યુદ્ધ કરવા માટેનો કોઈ નિમિત્ત નથી, છતાં પણ આ એક નાટક શરૂ કર્યું. રાજાએ યુદ્ધની ભેરી વગાડી અને વિશ્વભૂતિને વિચાર આવ્યો, અરે રે મારા પિતાએ અચાનક જ આ યુદ્ધની ભેરી કેમ વગાડી? આ યુદ્ધની ભેરી કેમ વગાડી? ચલો આ મારા પિતાજી યુદ્ધ કરવા જાય એના પહેલા તો મારે જ જવું પડે અને રાણીઓને પોતાના રાણીવાસમાં
મૂકવાનો આદેશ કરી દીધો અને પોતે મહારાજાની પાસે આવ્યા. આખો બગીચો ખાલી થયો અને વિશાખા નંદી એમાં પ્રવેશ કરે છે. આ બાજુ વિશ્વભૂતિ મહારાજાની પાસે આવીને કહે છે કે પિતાજી, આ રીતે યુદ્ધની ભેરી કેમ વગાડી? અરે, આ પુરુષ સિંહ નામનો રાજા આપણાથી એવડો ફાટ્યો છે, એટલા માટે એને શિક્ષા દેવા માટે યુદ્ધ કરવા જવાનું છે. એટલે બેટા, હું યુદ્ધ કરવા જાઉં છું. નહીં નહીં પિતાજી, તમારા આવા જવાન જોધ દીકરા બેઠા હોય અને તમે યુદ્ધ કરવા જાઓ એ સારું ના કહેવાય. તમારે કોઈને નથી જવું, હું પોતે જાઉં છું. લશ્કર તૈયાર હતું અને યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા અને વિશાળ લશ્કર લઈને હાથીને હોદા ઉપર બેસીને પેલા એ વિશ્વભૂતિ યુદ્ધ કરવા માટે જાય છે. નજીકમાં એની નગરી હતી. પુરુષિયા રાજા તો શાંત છે અને એક ખંડિયા રાજાની સામે જઈને લલકારીને કહે છે, હે પુરુષિયા રાજન, તારે યુદ્ધ કરવું હોય તો મારી સામે આવ, નહીં તો શરણાગત થઈ જા. પણ આ દૂત દ્વારા આવા સમાચાર મળતા પુરુષિયા રાજા કહે છે, અરે શું વાત છે? નથી કઈ વાદળ કે નથી કઈ વીજળી, આ અચાનક પાણી ક્યાંથી આવ્યા? પણ જો કુદરતની કમાલ. આજે કુદરતે 9:15 વાગે દામજીભાઈ આવ્યા અને દામજીભાઈ કહ્યું કે માસતીજી, આજે પાંખી પાડો. વ્યાખ્યાન નહીં રે, કારણ કે વરસાદ ઘણો છે, આગાહી પણ છે અને જો વરસાદ આવશે તો આ પતરાના લીધે અવાજ આવશે, સંભળાશે નહીં. મેં કીધું કાંઈ નહીં, સંભળાશે તો વ્યાખ્યાન વાંચશું, નહીતર ભક્તિ કરાવી દેશું, જાપ કરાવશું. પણ કંઈક ને કંઈક આવનારને ધર્મનો બોધ તો આપશું જ. અને એટલે જ આ પુરુષિયા રાજા કહે છે, શું યુદ્ધ અને શું વાત અને શું ચિત્ત? તમે કેમ મારી સામે યુદ્ધ કરવા માટે આવ્યા? અને આ તો શર્મિંદો થઈ ગયો. વિશ્વભૂતિ શરમાઈ ગયા અને એ વખતે એ જ સમયે એ લશ્કર લઈને પાછા વળ્યા. હાથીની અંબાડી ઉપર બેઠેલા એ વિશ્વભૂતિ એ બગીચાની બાજુમાં આવીને પેલા વિશાખા નંદીને લલકારીને કહે છે, અરે ઓ વિશાખા, તારે આ વન ક્રીડા કરવા માટે જવું જ હતું તો આવું નાટક કેમ કર્યું? મને બગીચામાંથી બહાર કાઢવા માટે તે આવો તંત્ર રચ્યો. પણ યાદ રાખ, અત્યારે અમારી બહુમાં બળ છે. તારો તો હમણાં તારા પ્રાણ લઈ શકો, પણ જગત શું વિચારશે કે એક બગીચામાં ક્રીડા કરવાને નાનકડા નિમિત્તથી ભાઈ ભાઈને મારે. આવું કલંક મારે નથી લગાવવો. એટલા જ માટે આવો દગાખોર, આવો વિચિત્ર સંસાર, આવો વિષમ સંસાર, અરે તે મને દગો દીધો. બસ આવો સંસાર ન જોઈએ. કેટલું નિમિત્ત, હે નિમિત્ત કેટલું? અને આપણને તો કેટલા નિમિત્ત મળે, કેટલા નિમિત્ત. જયાબેન, તમારી બે દીકરીઓને કોઈ નિમિત્ત ના મળ્યા તોય દીક્ષા લઈ લીધું. અને જયાબેન એમ કે હું રહી ગઈ. અને કેટલાય નિમિત્ત તો આપણા જીવનની અંદર આવે તો આપણે જાગીએ તો નહીં, પરંતુ સાવધાની નથી થતા. ત્યારે આ પુરુષ સિંહ રાજા તો એ શરણાગત હતા જ,
એના માટે કોઈ સવાલ ન હતો, પણ આ વિશ્વભૂતિને એવો રોષ આવ્યો, એને એક કોઠાના ઝાડ ઉપર એક મુઠ્ઠી લગાવી અને એ મુઠ્ઠી લગાવીને કહે છે, હે વિશાખા નંદી, આ એક મુઠ્ઠીના પ્રહારથી આ કોઠાનું ઝાડ પડી ગયું, એવી રીતે હું પણ તને એક મુઠ્ઠીના મારથી મારી શકું છું, પણ મારે એવું પાપ, મારે એવું કલંક નથી જોતું અને મારે આવો સ્વાર્થી સંસાર પણ નથી જોતો. કારણ કે પૂર્વ જન્મની અંદર એમને સંસાર છોડ્યો હતો, એટલે એને સંસાર છોડવાના ભાવ જાગ્યા. નહીતર તો યુદ્ધ કરીને પણ, લડાઈ ઝઘડા કરીને પણ રહી શકતા હતા, પણ પહેલા તમે છોડેલું હશે તો એ સંસ્કારો એ છોડવાના, એ ત્યાગના, એ વૈરાગ્યના, એ સંયમના ભાવ જાગશે. એટલે સંયમના ભાવ રોજે રોજ કરવા જ જોઈએ. સવારના ઉઠીને કે આખા દિવસ દરમિયાન 27 વખત તો બોલવું જ જોઈએ કે આ સંસાર છોડવા જેવો છે અને સંયમ લેવા જેવો છે. સંયમ ન લ્યો તો વાંધો નહીં, પણ એટલો ભાવ તો કરો તો આ અંતરાય કર્મ ઘટશે અને ક્યારેક ને ક્યારેક ભવાંતરમાં સંયમ ઉદયમાં આવશે. આ સંસાર છોડવા જેવો છે અને સંયમ લેવા જેવો છે. માત્ર ને માત્ર 27 વખત તો નહીં તો 7 વખત તો બોલો. યાદ આવે એ મોટી વાત. હૈયાથી નહીં, હોઠેથી એ પણ યાદ આવે એ મોટી વાત છે. હોઠેથી એ બોલો તોય પણ ક્યારેક હૈયાથી ભાવ જાગશે, ક્યારેક સંયમ લેવાના ભાવ જાગશે. ત્યારે પૂર્વની અંદર સંન્યાસ ધર્મની આરાધના કરેલી છે, સંયમ ધર્મની પણ આરાધના કરેલી છે અને એ સંસ્કાર અત્યારે ઉદયમાં આવ્યા. આ એક નાનકડું નિમિત્ત મળ્યો અને એને સંસાર છોડી દીધો, સંયમ ગ્રહણ કર્યો અને સંયમ લઈને એ વિશ્વભૂતિએ માંસ ખમણના પારણે માંસ ખમણ. એ વખતના એ સંઘયન બળ એવા કે એ માંસ ખમણના પારણે માંસ ખમણ કરી શકે. મારા જેવી તો એક ઉપવાસી ન કરી શકે. પણ અમારા ભાવનસિંહ કુમારી 5 વર્ષથી એકાંતર ઉપવાસ કરે છે અને અત્યારે આ 6ઠું વર્ષ ચાલુ થઈ ગયું. આપણા સંપ્રદાયની અંદર કેટલા એવા મહાન મહાસતીજીઓ છે જે કોઈ તો 27 વર્ષથી વર્ષિતપ કરે છે, કોઈ 35 વર્ષથી કરે છે. આગમ મુનિ 21 વર્ષથી વર્ષિતપ ચલાવી રહ્યા છે. પંથક મુનિ 20-22 વર્ષથી વર્ષિતપ 24 ઉપવાસ કરી રહ્યા છે. વિચાર કરો, આ શાસનની અંદર કેટલા એવા મહાન આત્માઓ છે. ત્યારે આપણે એમ કહીએ કે આમ કંઈક કરો, કંઈક કરશો તો કંઈક કરવાના ભાવ જાગશે. અને એ માસખમણના પારણે માસખમણ ચાલુ કર્યા અને એના તનના બળ ઘટી ગયા, પણ મનના બળ વધી ગયા નથી ઘટ્યા, વધી ગયા. અને એકવાર ફરતા પોતાની જન્મભૂમિમાં માસખમણના પારણે એ ગોચરી લેવા માટે નીકળ્યા. વિશાખા નંદી એ ઝરૂખામાં બેઠેલા છે અને આ વિશ્વભૂતિ એ મુનિરાજ એ ભોજન લેવા માટે, ગોચરી લેવા માટે એ માર્ગ ઉપરથી પસાર થયા અને એક જ ગાયનું ઠેબો વાગ્યું અને એ પડી ગયા. ત્યારે વિશાખા નદી ખડખડાટ હસવા લાગ્યા અને કહે છે, અરે ઓ વિશ્વભૂતિ, એ તારું બળ ક્યાં ગયું, ક્યાં ગયું? જે એક જ મુઠ્ઠીના પ્રહારથી આ કોઠાનું ઝાડ તે પાડી દીધું હતું અને આજે
એક ગાયના ઠેવાથી તું પડી ગયો, બસ આવી ગયો ગુસ્સો, ક્રોધ આવી ગયો. તપનું અજીર્ણ ક્રોધ. તપ હોય ત્યારે ક્રોધ આવે ને આવે. એટલે એ તપી ગયા અને ક્રોધ એવો તો આવી ગયો. એ જ ગાયના બે પગ પકડીને એને 3 વખત ફેરવી અને આકાશમાં ઉછાળી. આટલેથી નથી પત્યું, આટલાથી નથી પત્યું, પણ એ વિશાખા નંદી સામે બેઠા છે ત્યારે એ બોલે છે કે ઓહો વિશાખા નંદી, તું મારી ઉપર અટ્ટહાસ્ય કરી રહ્યો છે, પણ તું યાદ રાખજે, આ જીવન દરમિયાન મેં જે તપ કર્યું હોય, મેં જે જપ કર્યા હોય, મેં જે સંયમ પાડ્યો હોય, એનું જો ફળ હોય તો હે આવતા જન્મોની અંદર હું તને મારનાર બનું. બસ બધું જ વેચી નાખ્યું, બધી જ સંપત્તિ મના કરી નાખી અને એને નિયાણું કરી લીધો. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો હરિહરિયાણં, નમો વૈજ્ઞાણં, નમો લય સવસાહુણં, એસો પંચ નમોકારો શબ્દ પાવપણાશણ, મંગલાણં ચ સવેશં પરમં હવૈ મંગલમ. ઓમ શ્રી અજરામય સદ્ગુરે નમઃ. શ્રી ચત્તારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવડી પનત ધમ મંગલમ. ચત્તારી લઘુત્તમા, હરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવડી પનત ધમ લઘુત્તમ. ચત્તારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવડી પનંતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણ કરે જે ભવસાગરમાં ન વડે ત્યાં, સકલ કર્મનો આણિ અંત, મોક્ષ તણા સુખલેયના.